જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષયમાં ચેપ્ટર 10 એ સમજાવવા જઈ રહી છું। ચેપ્ટર 10નો પાર્ટ 1 છે એ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ। હવે આપણે પાર્ટ 2 છે એ જોવા જવાના છીએ। તો ચેપ્ટર 10નું નામ આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એમના લેખકનું નામ છે વિનોબા ભાવે। અને જ્યારે પણ વિનોબા ભાવેનું તમને પૂર્ણ નામ પૂછવામાં આવે તો વિનાયક નરહરી ભાવે એમનું પૂર્ણ નામ છે અને વિનોબા ભાવેના નામે વિખ્યાત થયા છે, જાણીતા થયા છે। પાર્ટ 1માં આપણે જે જોયું એ થોડુંક સમજી લઈએ કે આપણને લેખકે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એમનો વારસો, એ વિશે આપણને ઘણી બધી વાત પાર્ટ 1માં આપણે જોયું। એના માટેના 3 શબ્દો છે લેખકે આપણને આપેલા હતા કે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ। પ્રકૃતિ મતલબ કે સ્વભાવ, સંસ્કૃતિ એટલે કે આપણો જે સહજ પ્રકારનો સ્વભાવ છે એનાથી થોડું ઉપર ઉઠવું એ સંસ્કૃતિ થઈ, અને વિકૃતિ મતલબ આપણો જે સ્વભાવ છે એનાથી નીચે ઉતરવું, નીચે પ્રકારે વિચારવું, એ છે વિકૃતિ। તો આપણને આ ત્રણેય શબ્દો પહેલા પાઠમાં આપણે ખૂબ સારી રીતે સમજ્યા, અને એ ત્રણેય શબ્દોમાંથી લેખક આપણને શું સૌથી વધારે સ્વીકારવાનું કહે છે તો કે સંસ્કૃતિ, તમારો જે સ્વભાવ છે એના કરતાં થોડા તમે સારા વિચારો કરી અને તમે ઊંચા ઉઠો, ઉપર ચડો, એ આપણી સંસ્કૃતિને અપનાવો, એવી બાબત વિશે આપણે ઘણા બધા ઉદાહરણો સાથે આપણે પાર્ટ 1 છે એ જોયું। હવે આગળનો પાઠ આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ઘણીવાર આપણને વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની આપણે ભૂલ કરતા હોઈએ છીએ, એટલે આપણે આ બાબતથી સાવધ રહેવું જરૂરી છે। આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણી વિકૃતિના અંશો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ। બહુ સાચી વાત કીધી છે આ પેરેગ્રાફમાં લેખકે કે આ જે બહારની સંસ્કૃતિ છે, બહારના દેશો છે, એ લોકો ખૂબ આગળ વધી ગયા છે વિજ્ઞાનમાં, તો એમની પાસેથી ઘણી બધી સંસ્કૃતિમાંથી આપણે લેવા જેવું છે, બરાબર? એમની પાસેથી ઘણું બધું આપણે લેવા જેવું છે, આપણે સંસ્કૃતિ તરીકે એને અપનાવીએ, પણ ઘણી બધી એમના પાસે એવા વિકૃતિના અંશો પડેલા છે, વિકૃતિ પણ એમાં ઘણી બધી છે, તો આપણે એ વિકૃતિને સંસ્કૃતિ માની અને અપનાવી લેવાની ભૂલ ક્યારેય કરવી જોઈએ નહીં। એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની જરૂર છે, અથવા તો અપનાવી લેવી જોઈએ। બહુ સરસ વાત કીધી છે કે ઘણા બધા દેશોની સંસ્કૃતિનો વારસો છે એ ખૂબ વિશાળ છે, બરાબર? અને દરેક દેશની સંસ્કૃતિ છે, જે સારી બાબતો છે એ હંમેશા સ્વીકારવી જોઈએ, અને એની જે વિકૃતિ છે, વિકૃતિની બાબતો છે એ ક્યારેય સ્વીકારવી જોઈએ નહીં। આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે। આપણે ત્યાં પ્રાચીન કાળથી જ કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ। બહુ સાચી વાત કરી છે અહીંયા લેખકે, એ કહે છે કે આપણે સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે દુનિયાભરની સંસ્કૃતિઓ લઈએ છીએ, પણ ઘણી વખત આપણે આપણા ત્યાંની જ આપણી સંસ્કૃતિમાં પણ ઘણી બધી વખત એવું લાગે કે ભાઈ આ વિકૃતિ છે, તો આપણે એનો સ્વીકાર ન જ કરવો જોઈએ, ભલે પ્રાચીન કાળથી એ ચાલ્યું આવતું હોય, બરાબર? પણ જો તમને એવું લાગે કે આ વિકૃતિ છે તો એને ક્યારેય પણ અપનાવવી જોઈએ નહીં, એનો ક્યારેય સ્વીકાર કરવો જોઈએ નહીં। વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, તે સદંતર વર્જ્ય જ છે। વિકૃતિ છે એ આપણી હોય કે બીજાની હોય, પણ એ હંમેશા, સદંતર મતલબ હંમેશા એ વર્જ્ય છે, એટલે કે હંમેશા તેનો ક્યારેય સ્વીકાર કરવો જોઈએ નહીં। અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું। કોઈ પણ દેશની સંસ્કૃતિ સ્વીકારી લઈએ, એની વિકૃતિ ના સ્વીકારીએ, અને એની પ્રકૃતિ છે એને સ્વીકારીએ ખરા, પણ પ્રકૃતિનો સ્વીકાર કરતાં પહેલાં હંમેશા એનું શોધન કરવું, મતલબ કે બરોબર છે, સાચી દિશામાં છે, તો જ આપણે એનો સ્વીકાર કરવો જોઈએ। પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું। ત્યાર પછી આગળ વધીએ। ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે। ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું।
બહુ જ સારું આ પેરેગ્રાફમાં કીધું છે કે આપણે ખાવાનું ન છોડી શકીએ. બહુ જ સાચી વાત છે, કારણ કે આપણા શરીરને ટકાવી રાખવા માટે, શક્તિ મેળવવા માટે આપણે ખાવું છે એ જરૂરી છે. પણ ખાવું એ આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડવું જોઈએ. માંસાહાર ન ખાઈએ તો પણ આપણે આપણી શરીરને જે કાંઈ પણ શક્તિ જોઈએ છીએ એ આપણે આપી શકીએ છીએ. તો માંસાહાર છોડવું જોઈએ એ આપણે છોડી શકીએ છીએ. તે જરૂર છોડીએ, કારણ કે તે આપણી સંસ્કૃતિની દિશામાં એક આગળનું પગલું છે. અને કે ખાવામાં સંયમ તો રાખી શકીએ તો ખૂબ જરૂરી છે, રાખવો જ જોઈએ, કારણ કે તેમ કરવાથી પણ સંસ્કૃતિની દિશામાં આપણે એક પગલું આગળ વધીશું. કારણ કે ખાવામાં સંયમ રાખવો મતલબ તમને ખબર છે કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે આપણે લગભગ વ્રત આપણા ભારત દેશમાં થતા હોય છે, ઉપવાસ કરવા, એકટાણા કરતા હોઈએ, બરાબર. આ શું બધું છે? એ આપણી સંસ્કૃતિ છે. અને વડવાઓએ શા માટે આવા વ્રતો, ઉપવાસ, એકટાણા એવું બધું રાખ્યું છે? કારણ કે તમે કાયમી માટે તમારું શરીર છે એ કંઈક ખાવા પીવામાં વ્યસ્ત હોય છે, કંઈક ખાવું શરીરમાં રોજે રોજ કોઈને કોઈ વસ્તુ આપવી, એ તમારું શરીર બગડે નહીં એટલા માટે અઠવાડિયામાં એકાદો દિવસ, 15 દિવસે એકાદો દિવસ એવો હોવો જોઈએ કે જે દિવસે તમે શરીરમાં કંઈ આપો નહીં, શરીરમાં અનાજ ન ખાઓ, બરાબર. એ તમે સંયમ રાખી શકો, તમારા શરીરને બહુ સારી રીતે તંદુરસ્ત તમે બનાવી શકો છો. મારું તો માનવું એવું છે કે વિજ્ઞાન જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. અહીંયા લેખક શું કહે છે? લેખકનું માનવું એવું છે કે તમને ખબર છે કે વિજ્ઞાન અત્યારે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, ખૂબ અવનવી દિશામાં પ્રયોગો થતા રહ્યા છે. એટલે લેખક એવું માને છે કે જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જશે ને એમ માનવ છે ને એ વિચારતો થઈ જશે, એનામાં વિકૃતિઓનો ધીમે ધીમે નાશ થતો જશે, માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ એક પ્રકારની વિકૃતિ જ છે. બહુ સાચી વાત છે. કોઈને આપણા આંગણે કોઈ આવ્યું છે, મહેમાન છે, બહુ સાચી વાત છે, પણ એને પછી આગ્રહ કરીને ખવડાવી દીધું આપણે, તો એના માટે એ વિકૃતિ બરાબર છે. તમે જોજો, તમે ક્યારેય પુષ્કળ પ્રમાણમાં ખાઈ લીધું હશે ને, મતલબ તમારા શરીરને જોઈએ છે એના કરતાં વધારે, ત્યારે તમને એક તો આળસ ચડશે, સુસ્તી થઈ જશે શરીરમાં, તમને ક્યાંય ગમશે નહીં અને એમ થશે કે ચલો સૂઈ જ જઈએ, હવે બીજું કંઈ નથી કરવું. તો આ વધારે પડતા ખાવાથી આપણા શરીરની આવી હાલત થઈ જાય છે. અને ખૂબ ઓછું ખાવાથી, બરાબર, અક્રાંતિયાની માફક એટલે ધરાઈને નહીં ખાવું, ઓછું ખાવું, તો એ બધી એ જ પ્રકારની વિકૃતિ છે. પણ આજે હજી માણસને સમજાતું નથી, કેમ કે માણસને આપણા શરીરની પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. બહુ જ સાચી વાત છે. માણસને હજી પાચન પ્રક્રિયા વિશે પૂરતું જ્ઞાન નથી કે આપણું શરીરની પાચન ક્રિયા કેવી છે, ક્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને ક્યારે કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, જેથી કરીને આપણું શરીર છે સુડોળ રહી શકે, વ્યવસ્થિત રહી શકે, તંદુરસ્ત રહી શકે. જ્યારે તેને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરત જ સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. જ્યારે માણસ સમજશે ને ત્યારે એ બધું છોડી દેશે, એ વિકૃતિઓનો નાશ કરશે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. માણસ કાયમી માટે હંમેશા, તમને ખબર છે કે અત્યારે બધી જ બાબતોમાં પ્રયોગો થઈ ગયા છે. કોઈ પણ બાબત છે, કોઈ માણસ છે એમને સ્વીકારી લેશે નહીં, હંમેશા એનું પૃથ્થકરણ કરશે, એનું નિરાકરણ કરશે કે ભાઈ આ બાબત અમે અપનાવીએ છીએ તો પછી પાછળથી શું, અથવા તો એ અપનાવવાથી શું ફાયદો થશે, એ બધું જ માણસ અત્યારે વિચારે છે કોઈ વસ્તુ લેવા માટે, બરાબર. તો માણસ અત્યારે વિચારશીલ, એની વિચારોની પ્રગતિ થઈ છે અત્યારે માણસમાં, એ વિશ્લેષણ કરતો રહે છે, પ્રયોગો કરતો રહે છે અને પોતે સાચી દિશામાં હંમેશા આગળ વધતો રહે છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. આવું ભારત દેશમાં થયું છે એવું લેખક કહે છે. શું કામ થયું છે? તો કે અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી એમણે ભારતીય સંસ્કૃતિનો ભારતીય સંસ્કૃતિ તેમાંથી નીપજી છે. એ આપણને એમનો નિષ્કર્ષ છે, એમાંથી આપણને મળ્યું છે. હજારો વર્ષોથી લોકો સંસ્કૃતિમાં આગળ તમને ખબર છે કે આપણા ઋષિમુનિઓ જે આપણે વેદ સુધેલા,
તમને ખબર છે આપણે 4 પ્રકારના વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બરાબર. આ બધાની રચના કરનાર આપણો આ દેશ, આપણો ભારત દેશ. તો આપણી ભારતીય સંસ્કૃતિ એટલા માટે પુષ્કળ મહાન છે, વિશાળ છે. ભારતની સંસ્કૃતિ હંમેશા પ્રયોગશીલ રહી છે. ભારતના પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય માણસો હતા. જુઓ, સરસ કીધું છે, ભારતનો પ્રાચીન કાળ છે ને, પ્રાચીન કાળમાં રહેતા માણસો ખૂબ પ્રવૃત્તિમય હતા. અત્યારે પ્રવૃત્તિમય નથી એવું નથી, પણ એ સમયે ટોટલી કામ, બધા જ કામ એ પોતે જાતે કરતા, કોઈ મશીનરી નહોતી. એટલે માણસ ક્યારેય નવરો ન રહેતો, ફ્રી ન રહેતો. બધા જ કામ સવારથી ઉઠીને ખેતીવાડીથી માંડી ઘરના બધા જ કામ, દરણા દળવા, કૂએ પાણી ભરવા જવું, બધું જ કામ માણસ પોતાની જાતે કરતો. ક્યારેય નવરો ન રહેતો, આખો દિવસ પોતે પ્રવૃત્તિમય રહેતો અને બહુ પ્રયોગો પણ કરતો. તેનો નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. છે. મતલબ મેં તમને જે વાત કરી એમ કે આપણા દેશમાં વિવિધ શાસ્ત્રો અને આધ્યાત્મિક ક્ષેત્રે તો એટલી બધી પ્રગતિ થઈ છે આપણા ભારતમાં કે આપણે આધ્યાત્મિકતાનો દેશ કહેવાય છે ભારત છે એ. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. ભારતની આધ્યાત્મિક ક્ષેત્રે દ્રષ્ટિ ખૂબ વધારે પડતી છે. આધ્યાત્મિક પ્રગતિ એ ભારતમાં આપણા પૂર્વજોએ ખૂબ સારી એવી ખોજ કરી અને આપણને આપણો આધ્યાત્મિક વારસો છે એ આપણને ખૂબ મહાન આપેલો છે. ભારત માટે એમ કહેવાય કે આ એક મોટો સંપન્ન દેશ છે. ભારત દેશ છે એ કેવો દેશ છે? બહુ મોટો દેશ છે અને સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. ભારતની મહાનતા આ પેરેગ્રાફમાં લેખકે કહી છે કે ભારત છે એ ખૂબ મોટો દેશ છે, સંપન્ન દેશ છે. એમાં સુંદર સુંદર નદીઓ, જે 12 માસ વહેતી નદીઓ આપણા, અને બહુ જ લાંબી નદીઓ એ આપણા ભારત દેશમાં વહે છે. પછી તો કે હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીંયા ભારતમાં આવેલો છે. ખ્યાલ છે કે આપણો હિમાલય પહાડ છે એ દુનિયાભરમાં એક આકર્ષણનું કેન્દ્ર છે. બહુ જ આપણો હિમાલય છે એ ભારત દેશની શાન છે એમ તમે કહી શકો. આપણો હિમાલય પર્વત છે તેમ. તો આવો હિમાલય પર્વત છે, અદ્ભુત નદીઓ છે આપણા દેશમાં. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. આપણો દેશ છે એ ખૂબ સમૃદ્ધિશાળી છે અને ખૂબ સફળ છે. પણ આપણા કરતાંય વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ તો છે. સરસ વાત કરી છે કે આપણો દેશ તો સફળ છે, સંપન્ન છે, સમૃદ્ધ છે, પણ આપણા કરતાં પણ દુનિયામાં ઘણા દેશો એવા છે કે જે ખૂબ સંપન્ન છે, સમૃદ્ધશાળી છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. એટલે આપણો દેશ બહુ સરસ રીતે સુખી સંપન્ન છે એ આપણી વિશેષતા નથી. પણ હા, આપણી વિશેષતા એ જરૂર છે કે આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. બહુ જ સાચી વાત છે. ભારત દેશ વિશાળ છે, સંપન્ન છે, સુખી છે, એ તો છે જ, એમાં કોઈ આપણી વિશેષતા નથી. પણ જે ભારત દેશના વિચારો છે, ભારત દેશના લોકોના એ વિચારથી બહુ સંપન્ન છે ભારત દેશ. અને એ આપણને જે વર્ષોથી આપણી પરંપરામાં ચાલ્યા આવે છે આ વિચારો, કે એ અત્યંત અદ્વિતીય છે, અજોડ છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત ને તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. બહુ જ સાચી વાત કરી છે લેખકે. અહીંયા લેખક નિષ્પક્ષ છે, એટલે કે કોઈ પક્ષમાં ન હોવું. હું આ પક્ષમાં છું કે હું આ પક્ષમાં છું કે એકેય પક્ષમાં તમે ન હોવ ને એને નિષ્પક્ષ કહેવાય. ત્યારે લેખક એમ કહે છે કે હું ભારત દેશમાં જન્મ્યો છું એટલે હું ભારત દેશના વખાણ કરું છું એવું નથી. પણ જો કદાચ હું બીજા દેશમાં જન્મ્યો હોત ને તો પણ હું બહુ નિષ્પક્ષપણે એવું તટસ્થતાથી કહી શકત કે ભારત છે ને એ એના વિચાર છે ને એના વૈભવ ખરેખર અદ્વિતીય છે. એના વિચારોથી ભારત દેશ ખૂબ મહાન છે એવું અહીંયા લેખક કહે છે. આ પાર્ટમાં આપણે અહીંયા સુધી રાખીશું. હવે ત્રીજો પાર્ટ આપણે સમજાવીશું. એમાં આપણે આગળનો પાર્ટ છે એ હું તમને સમજાવીશ.